હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગજેન્દ્ર મોક્ષની કથા કે ખાલી કહેવાથી ને સાંભળવાથી 11નું ફળ મળે. તો એક હાથી સરોવરમાં ગયો પાણી પીવા. તો ન્યાય મગરમચ્છ રહેતો હતો અને એણે હાથીનો પગ પકડી લીધો અને ઊંડા પાણીમાં લઈ ગયો. એટલે હાથીને એમ થયું કે હવે મરી જાય. ત્યારે એણે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા જાપ જપવા લાગ્યો અને વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને મગરને મારી નાખ્યો. મગરને મારી નાખ્યો, પણ મગરને મોક્ષ મળી ગયો. અને આ બધું હાથીએ જોયું. એને આશ્ચર્ય થયું કે એણે સવાલ કર્યો કે હે વિષ્ણુ ભગવાન, ભગવાન તમારું હું ભગવાન રાત દિવસ હું તમારું નામ લઉં અને આ મગર મને મારી નાખવાનો હતો અને તમે એને કેમ મોક્ષ કઈ રીતે આપ્યો? ત્યારે વિષ્ણુ ભગવાન હસતા હસતા એમ કીધું કે એને તારો પગ પકડ્યો હતો ને, મારા ભગતનો જે પગ પકડી લઈને એ મોક્ષનો અધિકારી થઈ જાય. આવા ભગવાન દયાળુ વિષ્ણુ ભગવાન કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણ. સ્વામી સે બડો સેવક એમ કહેવાય ને. ભગવાને મગરને મોક્ષ આપી દીધો. ગજેન્દ્ર મોક્ષની આ કથા હતી.